અને આગળ વાત કરીએ ખેડા કપડવંજના થવાદ લાટ વિસ્તારમાં ખેડૂતો પર આકાશી સુલતાની જેવી આફત આવી પડી। લાટ વિસ્તારના 12 થી 13 જેટલા મોટા ખેડૂતોએ આ વર્ષે આશરે 300 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કર્યું। વાવણી સમયે ખેડૂતોએ પાકને ફૂગથી બચાવવા માટે BASF સિસ્ટીવા નામની દવાનો પટ આપ્યો હતો, પરંતુ આ દવાનો ઉપયોગ કરવા છતાં મગફળીના પાકમાં ગંભીર કાળી ફૂગ આવી જતા છોડ સુકાઈ ગયો। આ કાળી ફૂગને કારણે ખેડૂતોનો 50% વધુ પાક બળીને ખાક થઈ ગયો। એક વીઘા દીઠ 8 થી 10,000 રૂપિયાનો ખર્ચ કરનાર ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો। બનાવ અંગે કપડવંજ ખેતીવાડી વિભાગને જાણ કરાતા આણંદ કૃષિ યુનિવર્સિટીની ટીમે ખેતરોની રૂબરૂ મુલાકાત લઈ તપાસ હાથ ધરી। પાક નિષ્ફળ જતા પાયમાલ થયેલા ખેડૂતોએ હવે કપડવંજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક યોગ્ય વળતર આપવા રજૂઆત કરી। મારે 40 વીઘામાં મગફળીનું વાવેતર કરેલું હતું। આની અંદર જે મગફળી વાવેતર કરતા પહેલા પટ આપવાની દવા આવે છે એ BASF કંપનીની સિસ્ટીવા નામની દવાનું આપણે મગફળીની દાણાની અંદર પટ આપેલો હતો। એ દવા ફૂગનાશક એટલે મગફળી ઉગ્યા પછી એને કોઈ જ ફૂગ ના આવે એના માટેની દવા છે। છતાં આ પટ આપ્યા પછી 50% ઉપરાંત વધારે નુકસાન થયું છે, જેનાથી મગફળીમાં 35 થી 45 દિવસ સુધી કોઈ જાતની ફૂગ ના આવે એના માટે અમે આ ઉપયોગ કરતા હોઈએ છીએ। તેમ છતાં મગફળીમાં 50% ઉપરાંત અમારી મગફળી ફૂગના કારણે નુકસાન થયેલ છે। આની રજૂઆત અમે કપડવંજ ખેતીવાડી મદદનીશમાં કરેલ, જેનાથી યુનિવર્સિટીમાંથી વૈજ્ઞાનિક સાહેબ અહીં આવેલ અને તેમને પણ અમને જણાવ્યું કે કાળી ફૂગના લીધે જ તમારે આ નુકસાન થયેલ છે।